પાટણ જિલ્લામાં નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે 2 સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ 26 જૂન 2025ના રોજ સવારે 11 વાગે કલેક્ટર કચેરી પાટણ ખાતે યોજાશે. તો તાલુકા કક્ષાનો કાર્યક્રમ 25 જૂન 2025ના રોજ સવારે 11 વાગે સંબંધિત મામલતદાર કચેરીઓમાં યોજાનાર છે. તો નાગરિકોએ પોતાની ફરિયાદો 10 જૂન 2025 સુધીમાં 2 નકલ રજૂ કરવાની રહેશે. જિલ્લા કક્ષાની ફરિયાદો કલેક્ટર કચેરીમાં અને તાલુકા કક્ષાની ફરિયાદો સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાની રહેશે. તો અરજદારોએ કાર્યક્રમમાં રૂબરૂ હાજર રહેવાનું રહેશે. તો ચાણસ્મા તાલુકાનો કાર્યક્રમ કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળ અને સમી તાલુકાનો કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષપણા હેઠળ યોજાશે. તો અન્ય તાલુકાઓમાં સંબંધિત લાયઝન અધિકારીના અધ્યક્ષપણા હેઠળ કાર્યક્રમ યોજાશે. તો અરજીઓમાં કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. તો કર્મચારી નોકરી કોર્ટ કેસ ન્યાયિક અર્ધન્યાયિક બાબતો અને અગાઉ રજૂ થયેલા પ્રશ્નો સ્વીકારવામાં આવશે નહીં. તો દરેક અરજીમાં એક જ પ્રશ્ન રજૂ કરી શકાશે. અરજીમાં મોબાઈલ નંબર અને જરૂરી પુરાવા સાથે 2 નકલ રજૂ કરવાની રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.